નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું વધુ એકવાર પેટ્રોલ ડીઝલના મોંઘા થવાની। હા, કારણ કે પહેલી વખત ગુજરાતમાં પેટ્રોલ 100ને પાર થયું છે અને લાંબા સમય બાદ જેની આશંકા સેવાઈ રહી હતી તે પેટ્રોલ મોંઘું થયું, 100 રૂપિયાને પાર થઈ ગયું। કેન્દ્ર સરકાર અને ઓઇલ કંપનીઓ દ્વારા વારંવાર વાત કહેવામાં આવી રહી હતી કે પેટ્રોલ અને ડીઝલના મામલે ઓઇલ કંપનીઓ નુકસાન થઈ રહ્યું છે। પારાવાર નુકસાનનો માર આખરે નાગરિકો ઉપર આવવાનો હતો। પહેલા તબક્કાવાર જે છે પહેલાં 3 રૂપિયા વધ્યા, ત્યારબાદ 80 પૈસા 2 વખત વધ્યા અને હવે ફરી એકવાર 2 રૂપિયાનો વધારો થતાં જે ભાવ છે એ સીધો 100ને પાર થઈ ગયો। ડીઝલમાં જો કે હજુ 100 રૂપિયા ક્રોસ નહીં થયા, પણ આશંકા એ પણ સેવાઈ રહી છે કે આવનારા એકાદ સપ્તાહની અંદર ડીઝલ પણ 100ને પાર થઈ જશે, કારણ કે જે પ્રમાણે અમેરિકાની વારંવારની જાહેરાતો છતાં હજુ પણ ક્રૂડના ભાવ જે છે તે કાબૂમાં નથી આવ્યા। એક તરફ રૂપિયાનું નબળું પડવું અને બીજી તરફ ક્રૂડના ભાવ વધવા, તેના કારણે ભારતને બેવડું નુકસાન થઈ રહ્યું છે અને તેની ભરપાઈ ઓઇલ કંપનીઓ નથી કરી શકી રહી અને એટલા માટે ઓઇલ કંપનીઓએ આ ભાવ વધારો કરવા સિવાય કોઈ છૂટકો નથી તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। એના માટેના પૂરતા આંકડા પણ સરકારે આપ્યા છે। સરકારે કહ્યું કે જાન્યુઆરીથી માર્ચ મહિનાની વચ્ચે જે યુદ્ધનો સમયગાળો હતો તે દરમિયાન ઓઇલ કંપનીઓએ નફો કર્યો હતો, તેમાં કોઈ બેમત નથી, પણ જે 2 મહિના થયા, એપ્રિલ અને મે મહિના, આ 2 મહિનામાં જે નુકસાન થયું છે એ નફા કરતાં 4 ગણું નુકસાન છે અને એટલા માટે ઓઇલ કંપનીઓએ આ જે છે ભાવ વધારો કરવો પડ્યો છે। જે સૂત્રો દ્વારા જે સરકારી સૂત્રો દ્વારા જે આધિકારિક આંકડા આપવામાં આવ્યા તે આંકડાઓની અંદર એવું વાત કરવામાં આવી કે જાન્યુઆરીથી માર્ચ મહિનાની અંદર 4,000 કરોડની આસપાસનો નફો કંપનીઓએ કર્યો હતો, પરંતુ અલગ અલગ કંપનીઓના અલગ અલગ નફા હતા તેમના ભાવ પ્રમાણે, પણ સરેરાશ 4,000 કરોડનો નફો હતો, જ્યારે બીજી તરફ 17,000 કરોડનું નુકસાન જે છે આ 2 મહિનામાં થયું છે। એટલે કે જે 3 મહિનામાં કમાયા એના કરતાં 3 ગણું 4 ગણું નુકસાન ફક્ત 2 મહિનામાં થયું છે, એપ્રિલ અને મે મહિનામાં, એટલા માટે આ ભાવ વધારો કરવા સિવાયની કોઈ રસ્તો બચ્યો નહોતો। 11 કે 12 દિવસના અંતરાળમાં લગભગ 7 થી 7.5 રૂપિયાનો વધારો પેટ્રોલ અને ડીઝલમાં થયો છે। સામાન્ય જનતાને લાંબા સમય બાદ, લગભગ 4 વર્ષ બાદ મોદી સરકારના જે છે કાર્યકાળમાં આ ભાવ વધારો જોવા મળ્યો છે। આની પહેલાંનો ભાવ વધારો 4 વર્ષ પહેલાં હતો, તેના પછી કોઈ પણ ભાવ વધારો થયો નહોતો। જોકે તે વખતે ક્રૂડ ઓઇલની કિંમતો જે છે કાબૂમાં પણ હતી અને રૂપિયો પણ અત્યારના સ્થળે જેટલો નબળો પડ્યો તેટલો નબળો નહોતો, અને તે જ કારણ હતું કે એવા કોઈ ભાવ વધારાની જરૂર નહોતી પડી। પણ હા, એ વખતે ભાવ ઘટાડાનો પણ લાભ જનતાને નહોતો મળ્યો। એ 4 વર્ષમાં ક્રૂડ ઘણી વખત નીચે ગયું, પણ તેનો લાભ સામાન્ય જનતાને ન મળ્યો ને એટલા માટે જ વિપક્ષ અત્યારે હુમલો કરી રહ્યું છે, સરકારને ઘેરી રહ્યું છે કે જ્યારે ભાવો ઓછા હતા તે સમયે પણ ઓઇલ કંપનીઓએ કરોડોના નફા કર્યા હતા, તો એ વખતે કરોડોનો નફો સામાન્ય નાગરિકોને કેમ એની અંદર રાહત ન આપવામાં આવી અને આજે હવે કંપનીઓ નુકસાન કરી રહી છે તો કેમ એ સામાન્ય નાગરિકો ઉપર એ ટેક્સ નાખવામાં આવી રહ્યો છે? આ સીધો સવાલ વિપક્ષ પૂછી રહ્યું છે અને વિપક્ષે સરકારને ઘેરવાનું ચાલુ કર્યું ને એટલા માટે સરકારે આ આંકડા સરકારી સૂત્રો દ્વારા આપવા પડ્યા છે કે જેની અંદર કહેવામાં આવ્યું કે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે જે છે ક્રૂડના ભાવો ઉપર ગયા, તેમ છતાં એટલું નુકસાન નહોતું જેટલું નુકસાન આ છેલ્લા 2 મહિનામાં થયું છે અને એટલા માટે જ આ 7 રૂપિયાનો વધારો 12 દિવસની અંદર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કર્યો છે। આ તો વાત થઈ સરકારની, પણ જે સીધો હિસાબ છે કે આ જે ભાવ વધારો છે નાગરિકોને ડબલ રીતે નુકસાન કરવાનો છે। એક તો પહેલાં તેમના પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે તેમની ગાડી અને જે રોજિંદા ઉપયોગમાં લેતા વાહનો છે તેની અંદર તેમનું બજેટ ખોરવાશે। તે સિવાય આપણે જે પણ વસ્તુઓ ખરીદીએ છીએ એ વસ્તુઓનો ટ્રાન્સપોર્ટેશનનો મોડ વાહનોનો ડીઝલનો જ હોય છે અને મોટાભાગના ટ્રાન્સપોર્ટરો ડીઝલ વાપરતા હોય છે। તેવા સંજોગોની અંદર ડીઝલ મોંઘું થવાથી એનો તમામ ભાર જે છે અંતે નાગરિકો ઉપર આવતો હોય છે। પછી તે શાકભાજીની ખરીદી હોય, કરિયાણાની ખરીદી હોય કે બીજી કોઈ પણ ખરીદી હોય, તમામ ખરીદીમાં જેમ આપણે જીએસટી આપીએ છીએ અને જીએસટીનો ભાગ આપણે આપવો પડતો છે, જીએસટી ચૂકવવું પડતું છે કોઈપણ ખરીદી ઉપર, તે જ રીતે જ્યારે આપણે કોઈપણ ખરીદી માર્કેટમાંથી કરીએ છીએ તો ડીઝલનો ભાવ વધવાથી અલ્ટિમેટલી એ વસ્તુના ભાવમાં પણ વધારો થતો હોય છે। અત્યારે ભાવ વધારો નથી દેખાઈ રહ્યો, પણ જેમ જેમ દિવસો જશે તેમ તેમ આ ભાવ વધારાની અસર એ તમામ વસ્તુ પર પડવાની છે અને છેલ્લે નાગરિકોના ખિસ્સા ઉપર એ ભાર આવવાનો છે અને એટલા માટે જ વિપક્ષ સરકારને ઘેરી રહ્યું છે, સવાલ ઉઠાવી રહ્યું છે। સોશિયલ મીડિયામાં પણ એ આઉટરીચ દેખાઈ રહ્યો છે, છતાં જે રીતે પ્રધાનમંત્રી અપીલ કરી હતી તે ઘણા લોકો કહી રહ્યા છે કે સરકારે પોતાના તમામ પ્રયાસ કર્યા, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ એવી છે કે સરકારે ભાવ વધારો કરવો પડે અથવા તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભાવ વધારો કરવો પડે, તેના સિવાય કોઈ વિકલ્પ નથી। બીજી તરફ સરકારનો બચાવ એવો પણ હોય છે કે ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં પેટ્રોલનો ભાવ ઓછો છે, પેટ્રોલ ડીઝલનો જે વિપક્ષ શાસિત રાજ્યો છે ત્યાં પેટ્રોલ ડીઝલનો ભાવ વધારે છે, કારણ કે ત્યાં વેટ નાખી અને વધારાની આવક વિપક્ષના
વિપક્ષ શાસિત રાજ્યોમાં થઈ રહી છે, જ્યારે ભાજપ હંમેશા જનતાનું ધ્યાન રાખે છે. આ તો સરકાર અને વિપક્ષના આરોપ પ્રત્યારોપની વાત થઈ, પણ સામાન્ય નાગરિકને આજે પણ સૌથી મોટી તકલીફ એ જ છે કે જ્યારે તે પેટ્રોલ કે ડીઝલ પુરાવા જાય ત્યારે તેને ₹7.5 કે ₹7 મોંઘું પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે અને તેમાંથી તેની પાસે બચવાનો કોઈ વિકલ્પ નથી. જે પ્રમાણેનો ભાવ વધારો થયો છે તેની સરખામણીમાં પગાર એવા વધ્યા નથી. લોકો માંગ કરી રહ્યા છે કે પગાર વધારો પણ એવો થાય, પણ તેવો પગાર વધારો થયો નથી અને તેની સ્થિતિમાં મોંઘવારીનો એક પછી એક ડોઝ મળી રહ્યો છે. ફક્ત વાત પેટ્રોલ ડીઝલ નથી, સીએનજીમાં પણ એટલા જ ભાવ વધ્યા છે. સીએનજીમાં પણ છેલ્લે ₹3 વધ્યા અને તેના કારણે સીએનજી ચલાવતા વાહન ચાલકોને પણ તકલીફ પડી રહી છે. જેનો સીએનજીનો ઉપયોગ કરતા હોય તેવા તમામ વાહન ચાલકોને પણ ભાવ વધારાનો માર સહન કરવો પડ્યો છે. એટલે હવે શું નાગરિકોએ ઇલેક્ટ્રોનિક વ્હીકલો વાપરવા તરફ વળવું? કારણ કે તમારે જો સિટીમાં રહેવું હોય તો તમારે ઇલેક્ટ્રોનિક વ્હીકલ સિવાયનો ઓપ્શન નથી. તેવા સંજોગોની અંદર શું લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો વાપરશે? તેના ઉપર જોર વધશે તો તેનું એટલું પ્રોડક્શન નથી. તો તેવા સંજોગોમાં નાગરિકો પાસે કોઈ વિકલ્પ રહેતો નથી મોંઘવારીનો માર સહન કર્યા વગર. અને એટલા માટે જ જ્યારે લોકો સાથે વાત કરવા જઈએ ત્યારે લોકો કહેતા હોય છે કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ સારી થતાં ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે, પણ હાલની સ્થિતિમાં એ નથી દેખાઈ રહ્યું. જે રીતે અમેરિકા અને ઈરાન વચ્ચે વારંવાર મધ્યસ્થીની વાર્તાઓ થઈ રહી છે, યુદ્ધ વિરામ કન્ટિન્યુ રહ્યો પણ યુદ્ધનો અંત નથી આવ્યો. યુદ્ધનો અંત ક્યારે આવશે તે કોઈને ખબર નથી, ને યુદ્ધનો અંત આવશે તો તાત્કાલિક ક્રૂડના ભાવ ઘટી નહીં જાય, અને એ ભાવ ઘટશે તો પણ સરકાર તરફથી તાત્કાલિક રાહત મળવાના આસાર નથી. કારણ કે અત્યારે જે નુકસાન ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સરકારના દાવા પ્રમાણે થઈ રહ્યું છે તે આ ₹7 સરભર થાય એમ નથી. તો એ પણ હજુ કેટલાક સમય સુધી ચાલુ રહેશે. તો તેવા સંજોગોમાં લાંબા ગાળા સુધી આ જે અસર છે તે થવાની છે. અને સાથે હમણાં આગલા 5-6 મહિનાઓ સુધી ક્યાંય કોઈ રાજ્યોમાં ચૂંટણીઓ પણ નથી, એટલે બીજા કોઈ રાજકીય નિર્ણયો હાલની સ્થિતિમાં થાય એવા દેખાતા નથી કે લોકોને તરત તાત્કાલિક રાહત મળે. કારણ કે આપણે ઘણી વખત જોયું છે કે કોઈ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે ભાવ સ્થગિત રહેતા હોય છે, ત્યારબાદ વધતા હોય છે. જેમ કે આ વખતે જ વિપક્ષ આરોપ લગાવી રહ્યું હતું કે બંગાળની ચૂંટણી એટલે સરકારે ભાવ સ્થિર રાખ્યા ને જેવી પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોની ચૂંટણીઓ પૂરી થઈ તરત ભાવમાં વધારો થયો. એટલે આ તમામ મુદ્દાઓ હોય છે. આંતરરાષ્ટ્રીય સ્થિતિઓ તો જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી જ ખરાબ હતી, પણ તેમ છતાં જે મોંઘવારીનો માર આવ્યો છે સામાન્ય જનતાને સહન કરવાનો છે. અત્યારે પેટ્રોલ 100 પાર થયું, હવે ડીઝલ ક્યારે 100 પાર થાય છે અને ડીઝલ તે જોવાનું રહેશે. અને આ ડીઝલના ભાવ વધારાની અસર તમારા બજેટ ઉપર કેટલી થશે, કેટલું વધુ તમારે મોંઘવારીનો માર સહન કરવો પડશે, ક્યાં સુધી કરવો પડશે, મારા તમારા સહિત તમામ લોકોએ તે જોવાનું રહેશે. સરકારે તો હાલ કહ્યું છે કે તમે ઈંધણ બચાવો, પણ આપણે પણ જાણીએ છીએ કે સીધી રીતે આપણે જે વાહન ચલાવીએ છીએ તેની અંદર ઈંધણ બચાવવું શક્ય એટલા માટે નથી. કારણ કે સામાન્ય માણસ પોતાના રોજિંદા જીવન માટે જ ઈંધણનો ઉપયોગ કરતો હોય છે, કોઈ વ્યય ન થાય તેનું ચોક્કસ ધ્યાન રાખતો હોય છે. અને એટલા માટે આ ભાવ વધારાથી સામાન્ય માણસને સૌથી વધુ તકલીફ પડવાની છે. અત્યારે તો બસ આટલું જ. વધુ સમાચાર જોતા રહો ગુજરાત તક.